વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સ્ટેટિસ્ટિક ગાલા અસાઇનમેન્ટમાં જે વિભાગ સી છે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, આપણે આ વિડીયોથી ને આપણે જોઈશું સોલ્યુશન. આ 2025 ખોટું લખાઈ ગયું છે, આના બદલે 2026 આવે. મને અત્યારે રિલાયઝ થયું કે 2026 લખવામાં આવે છે. અહીંયા મારા વિડીયો એટલે તો વાયરલ કેમ નહીં જતા? આટલા બધા છોકરાઓ બીજા વિડીયો જોતા આટલા વ્યૂ આવે છે એટલે અહીંયા 2026 લખવાનું થશે. જાગ્યા તેથી સવાર કહાવત સાંભળી હશે, તો હવેથી 2026 લાગશે બધા વિડીયોમાં. ઓકે, 2026 એવું લખાય છે દ્વિતીય પરીક્ષાના અસાઇનમેન્ટમાં. તો શરૂ કરીએ સોલ્યુશન. અને એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો હશે, એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે મિત્રો, એ તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયામાં આખા ગાલા અસાઇનમેન્ટની સોલ્યુશનની PDF તમને મળી જવાની છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમે મેળવી લો. ઓકે, તો શરૂ કરીએ મિત્રો. આપણે આજનું આપણું સોલ્યુશન પ્રકરણ નંબર 1નું જોઈશું આ વિડીયોમાં. તો પ્રકરણ નંબર 1નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. એમાં પ્રકરણ નંબર 1માં તમારો પહેલો પ્રશ્ન છે કે પ્રાથમિક માહિતી શું પૂછવામાં આવ્યું છે આપણને? પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. પ્રાથમિક માહિતી હોય છે અને એ પ્રાથમિક માહિતીને એકત્રિત એટલે કે ભેગી કરવાની કોઈ પણ 2 રીતો જણાવવાની છે. એમાં 3 રીતો આવે છે. ઓકે, તો એ રીતો જણાવીશું. એમાં પ્રાથમિક માહિતીને એકત્રિત કરવાની 3 રીતો છે. પહેલાં તો આવું લખવાનું તમારે એરો કરીને, પછી લખવાનું પ્રત્યક્ષ તપાસની રીત પહેલી છે, બીજી છે પરોક્ષ તપાસની રીત અને ત્રીજી છે પ્રશ્નાવલી રીત. પહેલી પ્રત્યક્ષ તપાસની રીત, બીજું પરોક્ષ તપાસની રીત, ત્રીજું પ્રશ્નાવલી રીત. ઓકે, તમને જણાવી દો મિત્રો, સેક્શન 6 છે એમાં કોઈ પણ 4 પ્રશ્નો આવશે અને 4 પ્રશ્નોમાંથી પ્રત્યેકનો 2 ગુણ હશે. તો 2 ગુણમાં આટલો પ્રશ્ન તમે લખો તો એ બરોબર છે. ઓકે, આટલો પ્રશ્ન 2 ગુણમાં સારો લાગે, બરોબર છે. 3 ગુણ હોત તો થોડું લેન્ધી લખવું પડત. ઓકે, કોઈ વાંધો નહીં. હું તો તમને જણાવી દઉં, આ જોઈ લો. અત્યારે વાગ્યા છે 12:41 થઈ છે. AM લખેલું હશે એટલે રાતના 12 વાગ્યા છે. અને મિત્રો, તમે હજુ સુધી આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી, આપણે આટલી મહેનત કરીને બનાવી રહ્યા છે તમારા વિડીયો, તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો આવું તો ન ચાલે બકા. ફટાફટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, તો કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો છે. એક પ્રશ્નાવલી, એક પ્રત્યક્ષ તપાસની રીત, બીજું પરોક્ષ તપાસની રીત, ત્રીજું પ્રશ્નાવલી રીત. ઓકે, ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તો કે પરોક્ષ તપાસના ગમે તે 2 લાભ જણાવો. ધ્યાનથી સમજો, પરોક્ષ તપાસના ગમે તે 2 લાભ જણાવવાનું કીધું. તો ગમે તે લાભમાં આપણે પહેલો લાભ લખીશું તો કે માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય અને તપાસના હેઠળના પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યારે આ રીત ઉપયોગી બને છે. માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય અને તપાસ હેઠળનો પ્રશ્ન વિવિધલક્ષી હોય તો આ રીત ઉપયોગી બને છે. ઓકે, એકવાર ફરીથી વાંચીએ, યાદ રાખી શકાય એના માટે. માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય અને તપાસ હેઠળનો પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યારે આ રીત ઉપયોગી બને છે. માહિતી આપનાર વ્યક્તિઓમાં મતાંતર વધુ હોય ત્યારે આ રીત ઉપયોગિતાવહ છે. માહિતી આપનાર વ્યક્તિઓમાં મતાંતર વધુ હોય ત્યારે આ રીત ઉપયોગી હિતાવહક છે. માહિતી આપનાર વ્યક્તિઓમાં મતાંતર વધુ હોય ત્યારે આ રીત ઉપયોગી હિતાવહક છે. રાઈટ, આ 2 આના લાભ આપણે જણાવી દીધા. હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એટલા 5 પ્રશ્નો છે. નેક્સ્ટ પ્રશ્ન,
પ્રત્યક્ષ તપાસના ગમે તે 2 ગેરલાભ કીધા છે. એમાં પરોક્ષના લાભ કીધા હતા, યા પ્રત્યક્ષના ગેરલાભ કીધા છે. તો પ્રત્યક્ષના ગેરલાભ 2 આ મુજબ છે. પહેલું, તપાસ વિશાળ ક્ષેત્ર માટે આ રીત ઉપયોગી નથી. તપાસનું જે વિશાળ ક્ષેત્ર કરવામાં આવે છે તપાસ માટે, તો આ રીત પ્રત્યક્ષ તપાસની ઉપયોગી જ નથી ને ભાઈ. તમે પોતે વિચાર કરો. સંશોધકે અવગણકે માહિતી આપનાર દરેક વ્યક્તિગત મુલાકાત લઈ માહિતી મેળવવાની હોય તે સમય, શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે. સંશોધકે અવગણકે માહિતી આપનાર દરેક વ્યક્તિગત મુલાકાત લઈ માહિતી મેળવવાની હોવાથી સમય, શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે. રાઈટ, આ પણ પ્રશ્ન ક્લિયર. પ્રશ્ન નંબર 4. તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, આપણે આ સોલ્યુશનની PDF ફક્ત 14 તારીખ 15 તારીખના પહેલાં જ આપીશું. 14-15 કોઈ પણ વિદ્યાર્થીએ ફોન કરવો નહીં. હું બધા વિડીયોમાં કહેતો હોઉં છું, 14 તારીખ 15 તારીખે કોઈને PDF આપવામાં આવશે નહીં. એના પહેલાં જ તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, કેમ કે ઉત્તરાયણના દિવસે તમે ફોન કરીને હેરાન કરશો તો એ મારા માટે યોગ્ય નથી. મારે ઉત્તરાયણ જરૂરી હોય છે. ઓકે, તો દિવાળી હોત તો હું તમને PDF આપી દેત, બટ ઉત્તરાયણ છે તો ના ચાલે. દિવાળીના દિવસે ફોન કરીને કહું કે સાહેબ મારે PDF જોઈએ છે, ઓબ્વિયસલી આપી દઉં, બટ ઉત્તરાયણ આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું આખા દિવસ ધાબે હોઉં છું, એટલે પોસિબલ નથી તમારું 14-15 તારીખ. ઓકે, બાકી એના પહેલાં હું કહું છું એટલા માટે તમે એના પહેલાં કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો, જેથી તમારે વાંચવામાં, તૈયારી કરવામાં, મોઢે કરવામાં, સમજાવવામાં સરળતા રહે. ઓકે, ટીચરો પણ ખરીદે છે આપણી PDF, એટલા માટે હું સમજાવવામાં બોલ્યો. તમે સ્ટુડન્ટ્સ એકલા જોવે એવું નથી. આપણા જે ગુજરાતના શિક્ષકો છે એ પણ આપણા વિડીયો જોવે છે, આપણી PDF મેળવે છે. આપણે ખાલી આટલા વિદ્યાર્થીઓને નથી ભણાવતા, શિક્ષકોને પણ ભણાવીએ છીએ. વિચાર કરો તમે ખાલી. આ ચેનલ બધાને ઉપયોગી થાય છે. તમે એક તો સબસ્ક્રાઈબ નહીં કરી આ ચેનલને. 1 લાખ સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરવાના છે, ટાર્ગેટ છે આપણો. તો તમે ત્યારબાદ આપણો 4થા નંબરનો પ્રશ્ન, પ્રશ્નાવલી શું છે? પ્રશ્નાવલી એટલે અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નો એક જ યાદી બનાવવી. જે તે પ્રશ્નની સામે તેનો જવાબ લખવા માટેની જગ્યા રાખી અને પત્રક તૈયાર કરવામાં આવે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. સિમ્પલ છે. અભ્યાસના હેતુ અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી. શું કહે છે? અભ્યાસના હેતુના અનુરૂપ એક યાદી બનાવી. જે તે પ્રશ્નની સામે તેનો જવાબ લખવા માટે જગ્યા રાખી જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને પ્રશ્નાવલીની મદદથી અભ્યાસના હેતુ મુજબ પ્રાથમિક માહિતી આગણકો દ્વારા કે ટપાલ દ્વારા મેળવવામાં આવે છે. ત્યારબાદ એના પછીનું જોઈશું 5મા નંબરનો પ્રશ્ન, ગુણધર્મ શું છે? ગુણધર્મ શું છે? તો કે ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. વ્યવહારિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રામાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ છે. અને ગુણધર્મ અસંખ્યાત્મક એટલે કે તેને સંખ્યા દર્શાવી શકતી નથી. ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. વ્યવહારિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રામાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ છે. અને ગુણધર્મ અસંખ્યાત્મક એટલે કે તેને સંખ્યા દર્શાવી શકતી નથી. ઓકે, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો એટલે કે વિભાગ C ના પ્રકરણ નંબર 2 ના વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.